એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા લોક જાગૃતિના અર્થ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ। એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત યોજાયેલા સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે, અમોહભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણી જાગૃતિ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવાર આવશે ત્યાં ત્રિસ્તરીય 4 સ્તરીય ચૂંટણીઓ સૌથી નીચેનું ગ્રુપ એટલે કોંગ્રેસ, જેમાં લગભગ 800 જેટલા પ્રતિનિધિ હોય। એનાથી ઉપરનું ગ્રુપ એટલે સેનેટ, એમાં દરેક રાજ્ય છે, અમેરિકાના 50 રાજ્યો છે, તો 100 પ્રતિનિધિ એક રાજ્યમાંથી 2 પ્રતિનિધિ હોય એ સેનેટમાં જાય। અને એ તમામ ચૂંટણીઓ રાજ્યની વિધાનસભાઓની અને લોકસભાની એક સાથે। પહેલી ચૂંટણી વન નેશન વન ઇલેક્શન, અને આ પરંપરા 1967 સુધી ચાલી। 1967 પછી 1969માં કોંગ્રેસનું વિભાજન થયું અને એમાં અનેક સરકારો છે કે સમય પહેલા રાષ્ટ્રપતિ શાસન દયાવીને વિધાનસભાઓ બંધ કરીને ઇન્દિરાજીએ એ વખતે સમય પહેલા બરખાસ્ત કર્યું અને એના પછી આ પરંપરાઓ ચાલી। લોકસભાની ચૂંટણી જાન્યુઆરીમાં મહિનામાં હોય તો અમુક રાજ્યોની ચૂંટણી ફેબ્રુઆરીમાં હોય, 1 મહિના પછી આવે સાથે। અને એને કારણે આખું મલ્ટિપલ ચૂંટણીઓનું કલ્ચર આખા દેશમાં હોય।